અને બધાની ફરમાઈશ હતી તો ભાઈ કપડાની દુકાન કરીએ. મેલડીમાં આમ લાગે ને હોનાનું મંદિર ઉપર આમ ફોકસ કરું. તમે હું મર્ડર કર્યા અમારે જેટલા મર્ડર તો કરીને બતાવો. ભાઈ આ છે અમદાવાદનો અટલ બીચ. ડાયરેક્ટ મોર્નિંગ ભાઈ આમાં ગન્ને આના હાટું તમે 2 કલાક રોકાણા હતા. જરો અમારો છોકરો તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું એક મારા સરસ મજાના નવા તાજા વ્લોગમાં. જય માતાજી, જય શ્રી રામ અને જય દ્વારકાધીશ. ભાઈ 1 વાગે નવા વ્લોગની શરૂઆત કરી અને બધાની ફરમાઈશ હતી તો ભાઈ કપડાની દુકાન કરીએ. બીજું તો શું કરીએ, અમે ત્રણે અત્યારે જઈએ છીએ અમદાવાદ. ક્યાં જઈએ આપણે? મારો છોકરો અમારે ભેગો જ હોય. અમદાવાદ જઈએ છીએ ભાઈ ને ગાયત્રીમાં પીગ્યા છે. થોડાક આગળ જઈને અપડેટ આપીએ. તો ભાઈ 4 વાગી ગયા છે અને આપણે છે ને મેલડીમાં મલ્લાધજ મંદિરે ભૂગી ગયા છે. હવે જો હાલો તમને આડી દર્શન કરાવું મેલડીમાંના. હાઈલા ભાઈ, હું ભાઈ પહેલી વાર ફર્સ્ટ ટાઈમ આવ્યો છે મેલડીમાં. મેલડીમાં આમ લાગે ને હોનાનું મંદિર ઉપર આમ ફોકસ કરું. હા, અમારી આખી પૂરી ટીમ છે. ભલા માણા વિસલો છે, વૈશુખ છે અને બીજો એક માણસ છે આપણી યારે. જાહેર ન કરે વાંધો નહીં, દર્શન કરી લઈ ભાઈ. સરસ મજાનો વરસાદ તો ભાઈ ખબાટે અહીં બહુ વરસાદ આવી ગયેલો છે ભાઈ, ગજબના. અમારો છોકરો જો શું કહે છોકરા? હા, ક્યાં પૂગેડા મેલડીમાં આવ્યા ભાઈ મામી. અહીં આખું જો લાલ થઈ અને ગાડીને થાકતો ભાઈ, વિચાર કરો હવે તમે. અને હવે અહીંથી આપણે જાશું અમદાવાદ શોપિંગ કરવા. અમારે વિશાલ બાપુ જરા અહીંયા. આ તો અહીં ઘણી વાર આવી. કેટલી વાર આવ્યું? 4થી વખત છે. હું તો ફર્સ્ટ ટાઈમ છે ભાઈ, પહેલી વાર. બાપુ અહીંયા આવ્યો ને એટલે પેલા હું બધી વિઝિટ કરી લઉં પછી મસ્ત દર્શન કરાવું. તો ભાઈ મસ્ત મજાના દર્શન કરી લીધા અને શ્રીફળ પણ વધારી લીધું. અને હવે અહીંથી આપણે જઈએ આમ કાંક ચા પાણીને એવું પીએ. સરસ મજાનું મંદિર છે ભાઈ અને બહુ હાસ છે અહીંયા પણ મલ્લાધજ મેલડીમાં. આવે માનો તો દેવ બધીમાં છે, નગર કાંઈ નથી. ભાઈ તો એવું છે. હવે વાંધો નહીં ભાઈ, હવે આગળ જઈએ કાંક ચા પાણીનો હોલ્ડ કરીએ સરસ મજાનો. અમે તણે અહીંયા છે ગાડી ડ્રાઈવર અમે લાવ્યા સ્પેશિયલ કા હાંકવા માટે. સ્પેશિયલ ડ્રાઈવર લાવ્યા અમે. વાંધો નહીં, આગળ ચા પાણી પીને. ભાઈ ગાંઠિયાનો નાસ્તો છે એટલે બટાકા કઢી ને આ જો અમારો છોકરો છે એટલે અહીંયા છે. તો મિત્રો અત્યારે આપણે રેવન ફંડે આવી ગયા છે. માર્કેટ તો બધી 10-11 વાગે ખુલશે. તો મેં કીધું હાલો આપણે રેવન ફંડ બાજુ જઈ અને બે અહીંયા ભાઈ પાર્કિંગ નહીં લોસા છે. એલા પાર્કિંગ નથી કરવા દેતા. વિચાર કરો, પાર્કિંગ નહીં, કાંઈ વસ્તુ કાંઈ ઊભવાનું જ નહીં. પણ અહીંયા ચોખ્ખા એને ભાઈ રોડનું કામકાજ 1 નંબર છે બધું, કાંઈ ઘટે નહીં. જોરદાર છે બધું, 1 નંબર. એટલે આ જીવે હોસ્પિટલે લઈ જાવ હોય તો ખરી મસ્ત 108 ને ફોન કરી દઈએ. ચાલુ વરસાદમાં સોટી ગયા હોય ને બધા તો ખરી. પણ તમે હું મર્ડર કર્યા અમારે જેટલા મર્ડર તો કરીને બતાવો. આમાં 50% તો આમ કેમ પૂછડી હલા. તો ભાઈ આ છે અમદાવાદનો અટલ બીચ. ડાયરેક્ટ મોર્નિંગ ભાઈ આમાં ગન્ને આના હાટું તો અમે 2 કલાક રોકાણા હતા. જરો અમારો છોકરો, એ છોકરા રહી લે એના ધોળા વાળ બાકી હે હવે ડમરી. હે ભાઈ બ્લોગમાં નહીં મૂકતો બાકી ડખાતા. ઓલે પેલા રોહિત શર્માનો કોણ છે, ઓલો હાર્દિક પાંડ્યાનો કોણ છે, આવું બધું છે. અત્યારે ભાઈ પબ્લિક નથી ભાઈ, મજા આવે એવું છે, તાકાત. અહીંયા જો ભાઈ આ નદી છે સાબરમતી, આમે જો મ્યુઝિયમ છે ભાઈ.
બોટવાળું છે જોરદાર બધું, પણ કોઈ પબ્લિક સિટી છે નહીં અત્યારે. મસ્ત મજાનું છે ભાઈ લોકેશન ને બધું, કાંઈ ઘટે નહીં. અમારું કંઈ શોપિંગનું હજી ખુલ્યું નથી. મેં કીધું હાલો નહીં, કીધું આમાં રાઉન્ડ મારતા આવીએ અમે. તો ફાઇનલી મિત્રો આપણે અટલ બ્રિજથી હવે બારોબાર નીકળી ગયા ભાઈ. બહુ ઘડીક રખડ્યા, બહુ કંઈ રખડ્યા ને ઘડીક બેઠા હતા શાંતિથી, કેમ કે અમારામાં કામ છે એ બધું બતાવવાનું છે એટલે બેસવું પડે એમ હતું. હવે અમે અમારા ગામે જઈએ ભાઈ. અમારે જો વિશાલ છે ને ઓલા ડ્રાઈવર ને રહીશું બે ગાડી લેવા ગયા, જો આગળ અહીંથી નીકળશે. અને અહીંનું લોકેશન ભાઈ એક નંબર છે, બધું પ્રીમિયમ વસ્તુ. અમદાવાદમાં એકલો કરું भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी કાંઈ ઘટે નહીં. આવડા જો ફોટો શૂટ કરે અહીંયા. તો મિત્રો ખબર તો છે ને, મારે કેમેરો સામો આવે એટલે પહેલાં વાળ સેટ કરું. અમદાવાદની કાંઈક ગલીઓમાં ભાઈ અમે ચડ્યા છે બધીમાં. જો બધા મજા કરીએ છીએ. હજી ઘણો ખરો માલ લેવાનો ને ઘણો ખરો હજી બાકી છે. 2:30 વાગી ગયા છે ને અમારે ઉજાગરો એટલો છે ને, કાલ આખો દિવસ આખી રાત ને હજી આ એટલો ઉજાગરો છે અમને. કેટલા જણા? 4 જણાનો છે 4-વ્હીલમાં. ડ્રાઈવર 3 છે એટલે વાંધો નથી, બધા ઘડી ખેંચી લે. હાલા ઘરે હવે કાંક પછી અમદાવાદની બજારમાં રખડીએ ને પછી મજા આવે. ને ભાઈ એક વસ્તુ તમને હું કહેતા ભૂલી દઉં ભાઈ, કલેક્શન લાવું છું એક નંબર. ઓ આવી ગયો બધા આટો મારવા. લાલ પીળા થઈને જ કરવાનું છે બધાને, કાંઈ ઘટે નહીં. તમે જો નવું એમ જ શક્તિ નહીં વગડે. થાકી ગયો પાછું. આજ વરસાદ નથી અમદાવાદમાં. આણંદમાં તો સોતરા કાઢ નાખે એવો વરસાદ હતો. મલા તો જઈ જોરદાર હતો. વાંધો નહીં ભાઈ, હવે અહીંયા થોડુંક છે ને બધું પતાવી દઈએ, પછી અમારું બધું કામ હસવાઈ જાય ને પછી થોડાક ફ્રી થાય ને પછી કલાક કાંઈક આરામ કરીએ. અમદાવાદમાં એકલો ભરું, અમદાવાદમાં એકલો ભરું. ભાઈ પેલા કરતું એની કરે